નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યો છું। આજે હું તમને એક અદ્ભુત જડીબુટી સમાન વનસ્પતિ વિશે પરિચિત કરાવવાનો છું। તમે ખાસ કરીને આ વનસ્પતિને ઓળખી લેજો। આ વનસ્પતિ છે ને હીરા કે મોતી કરતાં કોઈ કમ નથી અને આ વનસ્પતિ તમને જે જગ્યાએ જોવા મળે ને એને ઓળખી લેજો અને તમને જે જગ્યાએ જોવા મળે ને એને છોડતાને તમારા ઘેર જરૂર લાવજો। આમતોર પર આ વનસ્પતિ છે ને એકદમ ઝેરી વનસ્પતિ છે અને આ વનસ્પતિ એકદમ ગરમ પણ છે। ખાસ કરીને તમે મારા વિડીયો સમક્ષ જે જોઈ રહ્યા છો વનસ્પતિ એ કાળો ધતુરો વનસ્પતિ છે। ખાસ કરીને એના ફળને પણ ઓળખી લેજો। આ તમે મારા વિડીયો સમક્ષ એનું ફળ જોઈ શકો છો। આ કાળા ધતુરાનું આયુર્વેદ દ્રષ્ટિએ કાળો ધતુરો છે ને આપણી શરીરની કેટલી બીમારીઓને સુમંતર કરવા માટે સક્ષમ છે। ખાસ કરીને આ ધતુરો છે ને શિવ ભક્તને વધારે પ્રિય છે। માની લો કે તમારા વાળ ખરતા હોય અને માથાની અંદર જુઓ પડ્યો ખોડો થયેલો હોય, કોઈ પ્રકારની માથાની અંદર એલર્જી હોય, એટલે કે તમને ગુમડા પણ થયેલો હોય માથાની અંદર, તો તમારે છે ને એક તેલ બનાવી દેવાનું છે। તમે આ મારા વિડીયો સમક્ષ આ ધતુરાના પત્તા પણ જોઈ શકો છો। ખાસ કરીને તમારે છે ને 10 થી 12 ધતુરાના પત્તા લઈ રહેવાના છે અને વાટીને ઓલી લૂંદી બનાવી દેવાનું અને ઉકાળો કરવાનો છે। ઉકાળો કરી રહ્યા પછી તમારે એક સારી વાટકીના અંદર લઈને તમારે છે ને હરસું લેવાનું છે, કો તો તલનું તેલ લેવાનું છે। માની લો કે તલનું તેલ છે તમારે 50 ગ્રામ જેટલું લઈ રહેવાનું છે અને જે તમે આ પત્તાને વાટીને જે લૂંદી બને જેને ઉકાળીને રસ બનાવી એ રસ પણ એ તેલના અંદર રેડી દેવાનું છે અને એને બરાબર છે ઉકાળવા મૂકી દેવાનું છે। જ્યારે બરાબરનું ઉકળી રહ્યા પછી જ્યારે તેલ શેષ રહી જાય એ તેલને છે તમારે સારી શીશીના અંદર ભરી દેવાનું છે અને એ તેલનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો, જે રીતે તમે નારિયેળનું તેલ માથાની અંદર નહીં લાગતા એટલે કે વાળ વળાવવા માટે થઈને એવી રીતે એ તેલનો યુઝ કરવાનો છે, કો તો તમારા માથાની અંદર એ તેલની માલિશ કરવાની છે। નિયમિત 1 મહિનો લગાતાર કરશો તો તમારા જે વાળ ખરતા હશે, જે સફેદ થઈ ગયેલા હશે તે કાળા થશે અને માથાની અંદર જે જુઓ પડી છે, જે માથાની અંદર એલર્જી છે, ગુમડા થયેલા છે એ પણ મટી જશે અને તમારા વાળ ખરતા પણ દૂર થઈ જશે। ખાસ કરીને આ ધતુરો છે ને મચ્છાની બીમારીને પણ મટાડે છે। આ ધતુરો છે ને મચ્છાની બીમારી માટે થઈને રામબાણ છે। માની લો કે તમને મચ્છા થયેલા હોય તો તમે મારા વિડીયો સમક્ષીનો આખો આ ધતુરો જોઈ શકો। તમે આ ધતુરો એનો બાળીને એનો ધુમાડો તમને જે જગ્યાએ મચ્છા થયેલા હોય ગુદ્દાના ભાગે એ જગ્યાએ ધુમાડો અડાડશો, એટલે કે ધુમાડોનો શેક લેશો તો તમને મચ્છા થયેલા હશે મટી જશે અને મચ્છા તમને હળહળ કરતા હશે, કળ કરતા નહીં હોય એ પણ દૂર થઈ જશે, એટલે કે મચ્છાના જે કીટાણુ છે એને મારી નાખશે। એ ના કરી શકો તો એનું ફળ પણ તમે જોઈ શકો મારા વિડીયો સમક્ષ। આ જોઈ શકો છો, આ જોઈ શકો તો મારા વિડીયો આ ફળને તમે બાળીને ઓનો જે ધુમાડો નીકળો છે ધુમાડો તમારે જે જગ્યાએ મચ્છા થયેલા એ જગ્યાએ લેશો ને એનો શેક તો તમને જે મચ્છાની બીમારી છે એ સુમંતર થઈ જાય। માની લો કે તમને ચામડીને લગતી કોઈ પણ બીમારી છે, ચર્મરોગની, દાજ ખાજ ખુજલી જેવી દાદર જેવી સમસ્યાઓ હોય, કોઈ ખરજવું હોય તો તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરી નથી। તે મારા વિડીયો સમક્ષ આ ધતુરાના રામબાણ પત્તા જોઈ શકો છો। માની લો કે તમને કોઈ જગ્યાએ ચર્મરોગની બીમારી હોય, દાજ ખાજ ખુજલી જેવી સમસ્યા હોય તો તમે મારા વિડીયો સમક્ષ જે પત્તા જોઈ શકો એ પત્તા 10 થી 12 લઈને એના વાટીને ઓલી લૂંદી બનાવી દે, એટલે કે લીલા સબ પત્તા વાટી લેવાના છે તમારે। એટલે કહેવાનો મતલબ કે લીલા સબ પત્તા વાટીને તમે જે જગ્યાએ ચર્મરોગની લગતી કોઈ પણ બીમારી એ જગ્યાએ લગાવશો, એટલે કે નિયમિત તમારે છે આ કિયા છે 1 મહિનો કો તો અઠવાડિયુંથી કરવાની છે તો ચર્મરોગનું નામો નિશાન મીટી જશે, એટલે કે તમને દાજ ખાજ ખુજલી જેવી સમસ્યાથી લઈ છે એ પણ મટી જશે। માની લો કે તમને દમની તકલીફ હોય, એટલે કે તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, એટલે કે તમે શ્વાસ લઈ કહેતા ના હોય, એટલે કે હાફ સરતી હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂરી નથી। તો મારા વિડીયો સમક્ષ આ ધતુરાનું ફળ જોઈ શકો છો। માની લો કે આ ધતુરાનું ફળ છે, તમે પ્રેક્ટિકલના અંદર સમજાવું છું કે આ તમે જેમ લેબુના 4 ટુકડા કરો એવી રીતે ટુકડા કરી લેવાના, એક આખા નહીં કરવાના, ફળ એમ થોડા કરી દેવા અને ઓના અંદર જે બીજ હોય છે ને બીજ કાઢી લેવાના છે અને બીજના અંદર લવિંગ ભરી દેવાના છે, એટલું યાદ રાખજો। અને કોઈક જગ્યાએ છે ને આ રીતે આ ધતુરાનું ફળ લટકાશે ને એ રીતે તમારે બીજ કોઈક જગ્યાએ બોધી દે લટકવા દેવાનું, અઠવાડિયુંથી પડી રાખવાનું। પછી માની લો કે અઠવાડિયુંથી પડી રાખ્યું પછી તમારે છે ને માની લો કે તમને જ્યારે દમનો હુમલો આવે ને, એટલે કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, દમની લગતી તમને બીમારી હોય તો તમે જે ઓના અંદર લવિંગ ભરે છે ને લવિંગ ચબાઈને ખાઈ લેવાનું અને આવું તમે નિયમિત કરશો તો તમને દમની તકલીફ હશે એ મટી જશે અને તમને દમનો રોગ પણ સુમંતર થઈ જાય। માની લો કે તમને કોઈ પણ શરીરના ભાગે દુખાવો થતો, કળતર થઈ, બળતર થતી, એટલે કોઈ વાગ્યું હોય તો તમે ઓને તેલની માલિશ પણ કરી શકો છો, એટલે કે મેં તમને જે તેલ બનાવવાનું કીધું ને તેલ એ રીતે બનાવી દેવાનું ઓનું। હા, એ ના કરી શકો ને તો તમે મારા વિડીયો સમય આ પત્તા જોઈ શકો છો ધતુરાના, એ ધતુરાના પત્તાથી તેલ સોપડીને માની લો કે આ પત્તું છે એક લઈ લીધું ઓના આ ભાગે તેલ સોપડીને એનું ગરમ કરીને તમે જે જગ્યાએ વાજ્યો સોજો રહે તો એ જગ્યાએ લગાવશો એનો સોજો પણ ઉતારે છે આ વનસ્પતિ। હા મિત્રો, હું તમારા સાથે એક વાત કરવા માગું, પ્લીઝ મિત્રો, જો તમને મારી આ જાણકારી પસંદ આવી હોય, તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો જે લાલ કલરનું બટન છે જે તદ્દન ફ્રી છે એને દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો। આ વિડીયો છે બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી બની શકે, કારણ કે જાણકારી છે ખૂબ ઉપયોગી છે। હા મિત્રો, તમારી હેલ્થની લગતી કોઈ બીમારી હોય એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટમાં કહેજો, હું એનો લગતો જરૂર વિડીયો બનાવીશ। મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ આભાર તમારો।